કૃષ્ણ દીવાની રાધા માટે એક કવિએ લખ્યું છે, લાલી મેરે લાલ કી ચિત દેખો તિત લાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. કહેવાય છે, તકદીરને જે મંજૂર નથી એ વાત માંગી છે, જે મળવાના જ નથી એની મુલાકાત માંગે છે. કૃષ્ણ લીલાને તો સૌ કોઈ જાણે, પણ કૃષ્ણના વિરહને કોણ જાણે? મથુરા પહોંચવામાં કૃષ્ણને માત્ર ક્ષણો લાગી, પણ ગોકુળથી દૂર જવામાં કૃષ્ણનું આખું એ બાળપણ બળી ગયું. મામા કંસનો તો નાશ કરી નાખ્યો, પણ કૃષ્ણના અંતરમાં રહેલી દુઃખની એ અગ્નિને કોણ સમજે કે ધર્મ કાજે જીતનારો સદાય પોતાના માટે હારતો જ રહ્યો છે. ગોકુળે કૃષ્ણનો વિરહ ભોગવ્યો, રાધાને મળ્યો અધૂરો પ્રેમ અને યશોદાને સૂનું આંગણો. કૃષ્ણને મળ્યું એવું જીવન કે બધાયને સુખ આપનારો, સદાય ગોકુળથી થયો દૂર. કૃષ્ણની આ અંતરવેદનાને જાણે તો માત્ર રાધા, યશોદા અને ગોકુળીયો ગામ. અને કવિની આ એક સુંદર રચના. મેં તો ઓઢી લીધું છે અંગ અંગ, વાસળીનો સૂર અને આ મોર પીછનો રંગ. શ્યામલ શ્યામલ નભ આખું ને શ્યામલ રંગ સમીપ, ઉભરી જોને અંગે અંગે કેવી છાપ અમી. વાદળ ઓઢીને ઊભી યમુનાને તીર, મારું નીતરતું જાય અંગ અંગ, વાસળીનો સૂર અને આ મોર પીછનો રંગ. ઘેલો ઘેલો થઈ ફરે છે આ ગોકુળિયું ગામ, જેના હૈયામાં રણકે છે કાનુડાનું નામ. સહેજ અડ્યો જ્યાં પાલવ, જાગ્યું ગોકુળિયું ગામ, વાસળીના સૂર અને આ મોર પીછનો રંગ. મેં તો ઓઢી લીધો છે અંગ અંગ.